નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ ગોરડિયા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના અબડાસાના તાલુકાના કનકપર ગામે. તો મળીએ પ્રગતિશીલ ખેડૂત મિત્ર સાથે. તો ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? પટેલ ચેતન. ઓકે ચેતનભાઈ, કઈ વેરાયટી કરેલ છે આ? સાગર રત્ન છે. સાગર લક્ષ્મીની. બરોબર. તો તમને કેવી લાગી આ વેરાયટી? ના, વેરાયટી તો બહુ સારી જ છે. શું સારીમાં ખાસિયત શું છે આ વેરાયટીમાં? વેરાયટીમાં ફૂટ એ બરોબર આવી છે, બરોબર. માલ બરોબર બેઠો હોય ને ડુંડાની સાઈઝ બરોબર લાંબી આવેલી છે. બરોબર. રીતે આમ બરોબર જ લાગે છે. બરોબર. તો ભવિષ્યમાં બીજા ખેડૂતોને ભલામણ કરશો આ વેરાયટી વિશે? ના, જરૂરથી વાવવી જોઈએ. બરોબર. થેન્ક યુ, ધન્યવાદ ચેતનભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ ગોરડિયા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રાવાવાડી વિસ્તારમાં. તો મળીએ પ્રગતિશીલ ખેડૂત સાથે. તો ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? મારું નામ જગદીશ એમ ગોરડિયા, ગામ જણાવશો? કટવાડા રાવાવાડી વિસ્તાર. આપણા મોબાઈલ નંબર જણાવી દેશો ને? 97 તો જગદીશભાઈ, આ તમે કઈ વેરાયટી નાખેલ છે? આ સાગરની રત્ના કરી છે, આ વાવી છે. બરોબર. તો કેવી લાગી તમને આ વેરાયટી? લાગીમાં તમે જોઈ શકો છો કે આ આમનો ડોડો છે ફૂટ જેટલો થાય છે. અને બીજું તો કેવી લાગી આ વેરાયટીની? ફૂટમાં તો 5-7 સળી આમ નીકળે છે આનામાંથી, અને જબરદસ્ત ફૂટ આવે છે આનામાં. તો ભવિષ્યમાં બીજા ખેડૂતોને તમે ભલામણ કરી શકશો આ વેરાયટી વિશે? 100% સાગર રત્ના જ વાવો, કારણ કે એમની પરિસ્થિતિ છે અને સારી છે પોતે. ધન્યવાદ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રકાશ ગોરડિયા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ખીરસરા વિંજાણ મધ્યે એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને મળવા. તો ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? મારું નામ આદમભાઈ ઇંગોરા, ખીરસરા વિંજાણનો સરપંચ છું, અને મારા મોબાઈલ નંબર 9833529750. તો આપણે કઈ વેરાયટી નાખેલી છે આપણી વાડી? મારી વાડીમાં દર વર્ષે મારી વાડી છે અંદાજે 2.5 થી 3 એકર. સાગર રત્ના, સાગર લક્ષ્મી એ બાજરી છે. દર વર્ષે હું બાજરીનું વાવેતર કરું છું. અને આ જોઈ શકો છો તમે કે આની સાઈડ પર બાજરીની લાંબી સાઈઝ છે, અને એનું મુખ્ય કારણ એ છે કે ઉતારો વધુ આપે છે. દર વર્ષે અમે કરીએ છીએ, અને આ વર્ષે ગામના બાજરી જોઈ અને ઘણા બધા ખેડૂત મિત્રો મારા પાસે આવ્યા હતા. એ કીધું કે સરપંચ, તમે કયું બિયારણ અહીંયા વાવણી કરી છે તમારી વાડીમાં? તો મેં એમને આપની જે આ બાજરી પડી છે એ બિયારણ પર વતાર્યો, અને આ બધે ઝાડવા વતાર્યા. તો એને મેં નામ આપ્યો કે સાગર રત્ન, સાગર બિયારણ, સાગર લક્ષ્મી. તો ખેડૂત જે અમારા ગામના ખેડૂત મિત્રો છે, આ વર્ષે બધા જ ખેડૂતો મને કીધું છે કે સરપંચ, તમે હવે ક્યાંથી અમને બિયારણ તમે લીધું છે આ વર્ષે, તો અમને પણ આ બિયારણનું નામ આપજો. આવતા વર્ષે અમે પણ અમારી વાડીઓમાં બધી પિયતની ઉનાળાની બાજરી અમે આ જ કરશું. તો આદમભાઈ, હવે એમ કહેશો તો કે આપણે બીજા જે ખેડૂતો આવે છે તમે તમને આ ભલામણ કરો છો કે હા, હું આ વેરાયટી નાખીને તમે પણ નાખો? જી સાહેબ, કરો છો? કરું જ છું સાહેબ. આ વખતે કારણ કે આ નાનકડી એવડી જમીન છે 2.5 એકર, અને ગયા વર્ષે પણ મારું ઉત્પાદન વધારે થયું હતું. અને આ દર વર્ષે હું ગાયોનો જે દેશી ખાતર છાણ આવે એનો ભૂકો નાખી, અને હું કંઈ આ વેચવા નથી કરતો. આ મારો મિત્ર હોય કે અધિકારી મિત્રો હોય, ગામના મિત્રો હોય, મોટા ઉદ્યોગપતિ હોય, એ પોતપોતાના જે હું મિત્રના ધોરણે કોને 1 ગુણી 2 ગુણી આમ મિત્રતાના હિસાબે, કારણ કે દેશી છાણમાં બનેલી છે એટલે મારા પાસેથી વધારે હું કંઈ વેચાણ નથી કરતો. છતાં ઉત્પાદન વધારે થાય છે, એટલે આ વખતે એ ગામના ઘણા ખેડૂતો મારા પાસે આવ્યા. ટૂંકમાં એ ઓર્ગેનિક કરે છે. અને આ સાગર લક્ષ્મીની સાગર રત્ના વેરાયટી છે એ આદમભાઈએ વાવેલી છે, અને તમે જોઈ શકો છો ઉત્પાદન એનું. અને પોતાના મુખ્ય ખેડૂત કહે છે કે હા, ઉત્પાદનમાં વધારો આવે છે. બરોબર. તો ધન્યવાદ આદમભાઈ.